વડોદરાના ભાયલીમાં રોડ રસ્તાની દુર્દશા જોવા મળી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અવરજવર વધી છે। ભાયલીથી 3 ગામોને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે। રોડનું સમારકામ ન થતા વાહન ચાલકોમાં પણ રોષ છે। મહાનગરપાલિકામાં જે પહેલેથી વિસ્તાર છે ત્યાં તો રોડ રસ્તાનો કકડાટ છે, પરંતુ જે નવા સમાવિષ્ટ વિસ્તારો છે જેમાં ભાયલી સહિત પાદરા સહિતના જે વિસ્તારો છે, ભાયલીથી જે પાદરા જવાનો રોડ છે અથવા તો પછી જે આણંદથી તમારે વડોદરા થઈને પાદરા જવું હોય તો આ રોડ ખૂબ જ બિસ્માર છે। અહીંયા આસપાસ 3 ગામડાઓને આ જોડતો મુખ્ય માર્ગ છે ને તે માર્ગની અહીંયા દુર્દશા જોવા અહીંયા મળી રહી છે। અહીંના લોકોમાં ભારે રોષ છે અને તેમનું કહેવું છે કે આ પાલિકા અહીંયા વેરો લે છે પરંતુ વેરાનું વળતર ક્યાંક મળતું નથી। પણ અહીંથી જો માણસ પડી જાય તો એને મકોડા હોય ભાગી જાય। એટલો બધો ખરાબ હાલત છે અને આ તો આજે ઉઘાડે નીકળ્યો છે, કોરું થઈ ગયું છે, પણ જો જ્યારે વરસાદ પડે ને તો આખા રોડ પર કિચડ થઈ જાય। હવે આ રોડના લીધે અકસ્માત થાય, કોઈ પડી જાય તો પાલિકા વળતર ચૂકવશે? મેં ગઈકાલે એક માંગણી કરી હતી કલેક્ટર સમક્ષ કે જો આ ખાડાને લીધે કોઈ પડે અને કોઈનો જીવ જાય તો એની સામે માનવ વધનો ગુનો દાખલ થાય એવું જાહેરનામું તાત્કાલિક જિલ્લા કલેક્ટર બહાર પાડે એવી મારી ગઈકાલની માંગણી હતી। આ રોડ ભાયલીથી જાય છે મેઇન રોડે, સિંગરોટવાળા રોડે, આ બાજુ ગોકરપુરા ભાઈ રોડ એટલો ખરાબ છે તે વરસાદ પડે તો લોકો બાળકો સાથે જાય તો પડી જાય અને અકસ્માત થાય તો પછી કોઈ એનું ધ્યાન રાખતું નહીં। એટલે આ રોડ તાત્કાલિક થવો જોઈએ। બીજા બધા રોડ જેમ મેન્ટેન થાય છે હાઈવે એમ સરકારે આ કરવા જોઈએ।